અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત 60 દિવસના યુદ્ધ વિરામ કરારની શરતોમાં ઈરાન માટે $300 અબજ એટલે કે લગભગ 25 લાખ કરોડ રૂપિયાના ભંડોળ અને અમેરિકી કંપનીઓના રોકાણનો પ્રસ્તાવ સામેલ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર એક ઈરાની અધિકારીએ તેને રિકન્સ્ટ્રક્શન પ્રોગ્રામ ગણાવ્યો. તેણે કહ્યું કે અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા પછી ઈરાનને આ આર્થિક મદદ આપવાનું વચન આપવામાં આવશે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે બંને પક્ષો પરમાણુ કાર્યક્રમ પર સહમતિની નજીક આવી ગયા છે. ઈરાન પરમાણુ હથિયારો બનાવશે નહીં અને તેના એનરિચ્ડ યુરેનિયમને નષ્ટ કરવામાં આવશે. જોકે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ આ દાવાને નકાર્યો છે. તેમણે કહ્યું કે પરમાણુ મુદ્દે કોઈ વાતચીત થઈ રહી નથી. આ ઉપરાંત ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે કરારના ડ્રાફ્ટમાં પણ પરમાણુ સામગ્રીને નષ્ટ કરવા જેવી કોઈ શરત સામેલ નથી. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે અમદાવાદ, રાજકોટ અને સુરતની અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અમદાવાદના પાલડી એક્સટેન્શન અને આંબાવાડી વિસ્તારની ટીપી સ્કીમોને અંતિમ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અમદાવાદની વિરોચનનગર ખોરજ વિસ્તારને લગતી ટીપી સ્કીમને નામંજૂર કરાઈ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે મંજૂર કરાયેલી તમામ ટીપી સ્કીમોના દસ્તાવેજો, નકશા અને પુનઃવિતરણ સ્ટેટમેન્ટ જાહેર જનતા માટે નિરીક્ષણ અર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. નાગરિકો કચેરીના કાર્યકારી દિવસો દરમિયાન સંબંધિત સત્તામંડળની કચેરીએ જઈને આ દસ્તાવેજો જોઈ શકશે. અમદાવાદના પાલડી એક્સટેન્શન ટીપી સ્કીમને મંજૂરી આપતા કેટલાક ફેરફારો સૂચવાયા છે. સ્કીમમાં અંતિમ પ્લોટોનો હેતુ અને વિસ્તાર અંગે સુધારા કરાયા છે. સરકારના આદેશ મુજબ સંબંધિત દસ્તાવેજો અને નકશાઓમાં પણ જરૂરી ફેરફારો થશે. મોરબી સિરામિક ઉદ્યોગ 1 જૂન 2024થી સિરામિક પ્રોડક્ટના ભાવમાં સરેરાશ 20% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હવે ગ્રાહકો પાસેથી 100% એડવાન્સ પેમેન્ટ મળ્યા પછી જ માલનો ઓર્ડર લેવાશે અને પૂરો પાડવામાં આવશે. આ નિર્ણય કાચા માલના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે લેવાયો છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું કે જીવીટી ટાઇલ્સના વર્તમાન ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે ₹5નો વધારો થયો છે, જ્યારે ફ્લોર અને વોલ ટાઇલ્સના ભાવમાં પ્રતિ બોક્સ 30 થી ₹50નો વધારો લાગુ પડશે. આ નવા ભાવ 1 જૂનથી અમલમાં આવશે. ઉદ્યોગકારોના મતે સિરામિક પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસ સહિતના કાચા માલના ભાવમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ બાદ સરેરાશ 10 થી 40% વધારો થયો છે. ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના વધતા મૃત્યુ બાદ વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ભવાનીપતિ છેલ્લા 3 દિવસથી ગીરમાં જ કેમ્પ કરી રહ્યા છે. તેઓ પરિસ્થિતિનું સીધું સ્થળ પર નિરીક્ષણ કરી રહ્યા છે. ગીર પૂર્વ પશ્ચિમમાં સિંહોના મોતને મામલે વન વિભાગના દાવા પ્રમાણે માત્ર 8 સિંહના મોત થયા છે, જ્યારે વન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 સિંહના મોત થયા છે. મૃતક સિંહોના સેમ્પલ લીધા બાદ 3 દિવસ કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં રિપોર્ટ હજુ આવ્યા નથી. સ્થાનિક અધિકારીઓ દ્વારા મોતનો આંકડો છુપાવતા રાજ્ય સરકારે પીસીસીએફને ગીરમાં જ રહેવા આદેશ આપ્યો છે. પીસીસીએફ ભવાનીપતિ મોડી રાતથી વહેલી સવાર સુધી અને દિવસભર સતત ફિલ્ડમાં દોડધામ કરી રહ્યા છે. રાજુલા તાલુકાના પીપાવાવ અને ભેરાઈવેડી વિસ્તાર સુધી તેમણે રાત્રિ અને વહેલી સવારે ફિલ્ડ વિઝિટ કરી હતી. તેઓ સિંહબાળ સાથેના ગ્રુપનું જાતે નિરીક્ષણ કરીને તેમની હેલ્થ અને મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. અમદાવાદ શહેરના હાર્દ સમાન અને કરોડો રૂપિયાના સોના ચાંદીના વેપાર માટે જાણીતા માણેકચોક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. સોનાના બિસ્કિટ લેવા જઈ રહેલા એક ઝવેરી પેઢીના કર્મચારીની બેગમાંથી એક ગઠિયો ભરબજારમાં અત્યંત ચપળતા સાથે 5.5 લાખની રોકડ રકમ સેરવીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે ખાડિયા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. ગઠિયાએ આ રીતે કુલ 5.5 લાખની ચોરી કરી હતી. ખાડિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવા અને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાંથી ડ્રગ્સ અને નશાની બદીને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસને સફળતા મળી છે. સારોલી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની ટીમોએ ચોક્કસ બાતમીના આધારે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી કુલ 944 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક બિહારી યુવક અને એક 70 વર્ષની વૃદ્ધાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી સુમિતની કાળા કલરની બજાજ પલ્સર બાઇકની સીટ નીચે તપાસ કરતા તેમાંથી 206 ગ્રામ ચોખ્ખું વજન ધરાવતો ગાંજો મળ્યો હતો. પોલીસે ₹10,300ની કિંમતનો ગાંજો, 10,000ની કિંમતનો મોબાઈલ અને 90,000ની કિંમતની બાઇક મળી કુલ ₹1,10,300નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અવાણિયા ગામ પાસે અકસ્માત સર્જી હત્યા કરવા મામલે ઘોઘા પોલીસ મુખ્ય આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર આશરે 1 વર્ષ પહેલા ફરિયાદી અને તેના મિત્ર દ્વારા આ કેસના આરોપી ભાઈ પિયુષ કંટારિયાનું ભૂતેશ્વર ગામે ખૂન કરવામાં આવ્યું હતું અને આ ખૂનનો કેસ હાલ કોર્ટમાં ચાલુ છે. હાલના કેસમાં ફરિયાદી તે હત્યાના કેસમાં જામીન મુક્ત થઈ બહાર આવ્યો હતો. પકડાયેલો આરોપી હસમુખ ઉર્ફે સીસો વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશન મારામારી સહિતના 3 જુદા જુદા ગુના નોંધાયેલા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ મગોડી રોડ પર આજે એક ચાલતી બલેનો કારમાં અચાનક આગ લાગી નીકળતા અફરાતફરી મચી હતી. કાર આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનના ભાગે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જોતજોતામાં આગે સમગ્ર કારને લપેટમાં લઈ લીધી. સદનસીબે કાર ચાલકે સમય સૂચકતા દાખવીને ગાડી તરત જ રોકી અને સમયસર બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર સ્ટાફે ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. જો કે આગ એટલી તીવ્ર હતી કે ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. નવસારી જિલ્લાના ચીખલીમાં સાયબર ફ્રોડ માટે બેંક ખાતા ભાડે આપતી એક સ્થાનિક ગેંગનો પર્દાફાશ થયો છે. ચીખલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ગેંગ અન્ય રાજ્યોના સાયબર ઠગો સાથે મળીને દેશભરમાંથી આશરે ₹99,530ની છેતરપિંડી કરી હતી, જે આ ખાતાઓમાં ટ્રાન્સફર કરાઈ હતી. પોલીસ તપાસ મુજબ ચીખલીના આઝાદનગરનો રહેવાસી 21 વર્ષીય અજમલ કાલુ શેખે આર્થિક લાલચમાં આવી પોતાનું HDFC બેંકનું ખાતું ખોલાવ્યું હતું. તેણે આ ખાતાની કીટ જેમાં એટીએમ કાર્ડ, પાસબુક અને ચેકબુકનો સમાવેશ થાય છે. તે ચીખલી થાલાના સાહિલ ઇલિયાસ શેખને માત્ર 5,000 રોકડા લઈને આપી દીધી હતી. સાહિલે આ બેંક કીટ સાયબર ફ્રોડ કરતી ગેંગના અન્ય સભ્યોને આપી હતી. આ ગેંગે દેશના વિવિધ રાજ્યોમાં નિર્દોષ નાગરિકો સાથે ડિજિટલ છેતરપિંડી કરતી હતી અને કુલ ₹99,530ની રકમ અજમલ શેખના HDFC બેંક ખાતામાં જમા કરાવી હતી. નવસારી પોલીસે નશાના કારોબાર સામે કડક કાર્યવાહી કરી છે. નવસારી એસઓજીની ટીમને ચીખલી તાલુકામાંથી રાજસ્થાનથી લાવીને છૂટક વેચાણ કરવામાં આવતા અફીણના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપી પાસેથી 154.26 ગ્રામ અફીણ સહિત કુલ ₹1,22,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે 29 મે 2026ના રોજ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ લાલજીભાઈ અને કોન્સ્ટેબલ રાહુલભાઈ ભવાનભાઈને માહિતી મળી હતી કે ચીખલી નહેર સામે આવેલી શ્રીદેવ અરિહંત ટ્રાવેલ્સ નામની કરિયાણાની દુકાન સામે એક શખ્સ અફીણ વેચી રહ્યો છે, જેના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.